તો મિત્રો અત્યારે આપણે સીઈટી ધોરણ 5 જે આપણે આગળના વિડીયોમાં ભાગ 1 જોઈ ગયા, તો હવે આપણે ભાગ નંબર 2 જોઈશું. એમાં 21મું કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ કેટલા થાય? એમાં ઓપ્શન છે એ 16 સેમી, બી છે 6 સેમી, સી છે 12 સેમી અને ડી છે 14 સેમી. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે સી 12 સેમી. તો 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો વ્યાસ 12 સેમી થાય. ત્યારબાદ 22મું કે એક લારીમાં દિલીપભાઈ 406 ઈંટો એક ફેરામાં લઈ જાય છે, તો આવા 14 ફેરા કરે તો કુલ કેટલી ઈંટો લઈ ગયા હશે? મિત્રો એમાં ઓપ્શન છે એ 5684, બી ઓપ્શન છે 5584, સી ઓપ્શન છે 5084 અને ડી ઓપ્શન છે 5486. મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ ઓપ્શન એ કે 5684. તો કે એક લારીમાં દિલીપભાઈ 406 ઈંટો એક ફેરામાં લઈ જાય છે, તો આવા 14 ફેરા કરે તો કુલ 5684 ઈંટો લઈ ગયા હશે. ત્યારબાદ 23મું કે હદની લંબાઈને ખાલી જગ્યા કહે છે. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ બાજુઓ, બી છે આકાર, સી છે ક્ષેત્રફળ અને ડી છે પરિમિતિ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી પરિમિતિ. તો હદની લંબાઈને પરિમિતિ કહે છે. ત્યારબાદ મિત્રો 24મું કે 1 રૂપિયાનો 5મો ભાગ ખાલી જગ્યા થાય. તો મિત્રો આમાંથી ઓપ્શન છે એ 50 પૈસા, બી છે 25 પૈસા, સી છે 20 પૈસા અને ડી છે 30 પૈસા. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 20 પૈસા. તો 1 રૂપિયાનો 5મો ભાગ એટલે કે 20 પૈસા થાય. ત્યારબાદ 24મું 25મું કે 24ના અવિભાજ્ય અવયવો ખાલી જગ્યા થાય. તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ 4x6, બી છે 2x2x2x3, સી ઓપ્શન છે 2x4x3 અને ડી ઓપ્શન છે 2x2x2x3x3. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 2x2x2x3. તો 24ના અવિભાજ્ય અવયવો 2x2x2x3 થાય. ત્યારબાદ 26મું કે માર્ચથી જૂન મહિનાના કુલ દિવસો કેટલા થાય છે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન છે 122, બી છે 100, સી છે 125 અને ડી ઓપ્શન છે 120. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 122. તો માર્ચથી જૂન મહિનાના કુલ દિવસો 122 થાય છે. ત્યારબાદ 27 કે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની સંખ્યા કઈ? તો મિત્રો આપણે ઓપ્શન જોઈ લઈએ. તો મિત્રો ઓપ્શન છે એ 40, બી છે 50, સી છે 51 અને ડી છે 47. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી 47. ત્યારબાદ મિત્રો 28 કે એક લંબચોરસની લંબાઈના 14 સેમી અને પહોળાઈ 6 સેમી છે, તો લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો
અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, જેમાં એ ઓપ્શન છે 20, બી ઓપ્શન છે 40, સી ઓપ્શન છે 45 અને ડી ઓપ્શન છે 26. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી 40. તો એક લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 6 સેમી છે. તો લંબચોરસની પરિમિતિ 40 થાય. ત્યારબાદ 29 કે 1 લીટર ખીર 1000 કીડીઓને સરખે ભાગે આપીએ તો દરેકના ભાગે કેટલી ખીર આવે? તેમાં અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ 2 મિલીલીટર, બી છે 100 મિલીલીટર, સી છે 1 મિલીલીટર અને ડી છે 100 ગ્રામ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન સી 1 મિલીલીટર. તો 1 લીટર ખીર 1000 કીડીઓને સરખે ભાગે વેચવામાં આવીએ તો દરેકના ભાગે કેટલી 1 મિલીલીટર જેટલી ખીર આવે. ત્યારબાદ મિત્રો 30મું કે નીચેનામાંથી અલગ પડતું વિધાન ચકાસો. એમાં એ ઓપ્શન છે 3.5 સેમી બરાબર 3 સેમી 5 મીમી. ત્યારબાદ બી ઓપ્શન છે કે 3.5 રૂપિયા બરાબર 3 રૂપિયા અને 5 પૈસા. ત્યારબાદ સી ઓપ્શન છે કે 3.5 કિગ્રા બરાબર 3 કિગ્રા 500 ગ્રામ. ત્યારબાદ ડી ઓપ્શન છે 3.5 મીટર બરાબર 3 મીટર અને 50 સેમી. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી 3.5 રૂપિયા બરાબર 3 રૂપિયા અને 5 પૈસા. ત્યારબાદ 31મું કે ખરબૂજા સહી શબ્દ પહચાનીએ. ખરબૂજા એટલે કે શું શબ્દ થાય? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે કે અનાનસ, બી છે શક્કરટેટી, સી છે સફરજન, ડી છે ખજૂર. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી શક્કરટેટી. તો ખરબૂજા સહી શબ્દ પહચાનીએ તો આમાં જવાબ આવે શક્કરટેટી. ત્યારબાદ મિત્રો 32મું કે પાણી ખાલી જગ્યા મછલી હૈ. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ ઓપ્શન છે ઉપર, બી છે પર, સી છે મેં અને ડી છે ઓ. તો મિત્રો આપણે પહેલાં વારાફરતી શબ્દોને એક વખત ખાલી જગ્યામાં પૂરતા રહીએ અને જોતા રહીએ કે કયો શબ્દ યોગ્ય છે. પાણી ઉપર મછલી હે એ વાક્ય પણ કાંઈ સેટ બેસતું નથી. ત્યારબાદ બી ઓપ્શન છે કે પાણી પર મછલી હે. પાણી પર મછલી હે એ પણ શબ્દ જોડતો નથી. પાણી ઓ મછલી હે એ પણ શબ્દ જોડાતો નથી. પરંતુ સી ઓપ્શનમાં જે મેં શબ્દ આપેલો છે એ આપણે ચકાસીએ. પાણી મેં મછલી હે. તો મિત્રો આ ઓપ્શન છે એ જવાબ સાથે જોડાય છે, માટે ઓપ્શન નંબર આવશે સી મેં. ત્યારબાદ 33મું કે વિલોમ શબ્દો કી गलत जोड़ पहचानिए. एમાં ऑप्शन છે बड़ा छोटा, बी છે नेक तो बेईमान. ત્યારબાદ સી ઓપ્શન છે પાસ તો સમીપ અને ડી ઓપ્શન છે સચ તો જૂઠ. તો મિત્રો બડા તો છોટા એ પણ વાક્ય ખરું જ છે. ત્યારબાદ નેક તો બેઈમાન તો એ પણ વાક્ય ખરું જ છે, એ પણ શબ્દો ખરા જ છે. ત્યારબાદ સચ તો જૂઠ એ પણ વિરુદ્ધાર્થી શબ્દો જોડમાં જ છે. પણ જે પાસ તો સમીપ, પાસે અને પાસે, પરંતુ વિરુદ્ધાર્થી શબ્દ તો પાસે અને દૂર થાય. તો પાસ તો દૂર આવે, એની જગ્યાએ શું જવાબ છે? પાસ તો સમીપ. માટે ખોટો જવાબ આવશે પાસ તો સમીપ. તો વિલોમ શબ્દો કી ગલત જોડ પहचानिए તો એમાં જવાબ આવશે ઓપ્શન સી પાસ તો સમીપ. ત્યારબાદ 34મું કે સંકેતો કો પहचानिए જેમાં એ ઓપ્શન છે વૃત્તાકાર રાસ્તા.
ત્યારબાદ બીજું છે કે ठहरिए। सी ऑप्शन है आगे रास्ता चौड़ा है। ત્યારબાદ डी ऑप्शन है शंकरा सेतु। तो मित्रों आमांथी साचो जवाब आवशे ठहरिए। तो मित्रों तमे अहींया जोशो तो अंदर एक व्हाइट अक्षरे लखेलुं छे के स्टॉप। स्टॉप एटले ऊभा रहो अने तेने हिंदीमां कहेवाय ठहरिए। माटे जवाब आवशे ऑप्शन बी ठहरिए। तो के संकेतों को पहचानिए एमां जवाब आवशे ऑप्शन बी ठहरिए। मित्रों त्यारबाद 35वां कि हमारे शरीर के अंग और उसके काम की कौन सी जोड़ सही है। तो मित्रों अहीं आपने ऑप्शन आपेला छे। ए ऑप्शन है पैर से तो ताली बजाना, बी है आँख से देखना है, सी ऑप्शन है हाथ से झूला घुमाना है, डी ऑप्शन है दांत से खाना चबाना है। तो मित्रों तमे एक वखत जोई दो के आँखों से देखना है। आपणे आँखों थी देखी सकीए माटे आँखों से देखना है, ये विधान साचुं छे। मित्रों त्यारबाद छे बी सी है कि हाथ से झूला घुमाते एटले हाथथी ज आपणे जे हिंचको छे तेने झूलावीए छीए, तेने हिंचीए छीए। त्यारबाद डी ऑप्शन है दांतों से खाना चबाते हैं। आपणे दांतोथी ज खावानुं खाईए छीए, नथी के आँखथी खाता। तो मित्रों ए पण वाक्य साचुं छे, परंतु जे ए ऑप्शनमां छे के पैर से ताली बजाना। मित्रों हाथेथी ताली वगाड़ी सकीए, परंतु पगथी कोई दिवस ताली वगाड़ी शकाय नहीं, माटे ए शब्द बंद बेसतो नहीं। तो कि हमारे शरीर के अंग और उनके काम के नीचे में से जो पैर से ताली बजाना वह जोड़ सही नहीं है। तो मित्रों त्यारबाद 36वां के महेश खा रहा है। निम्नलिखित करेला शब्दनी जग्याए कयो विकल्प जोईने लईने तो प्रश्नार्थ चिन्ह बने एटले प्रश्नार्थ वाक्य बने छे। तो कि मित्रों जे महेश ने नीचे एक लीटी करेली है, तो महेश ए लीटीनी शब्दनी जग्याए आपणे कयो शब्द लईए तो जे प्रश्नार्थ वाक्य है बनी सके। तो मित्रों एमां आपणे पहला ऑप्शन जोई लईए। तो ऑप्शन में है ए ऑप्शन है अब, बी ऑप्शन है ए ऑप्शन में है कब, बी ऑप्शन में है कैसे, सी ऑप्शन में है कौन, डी ऑप्शन में है क्या। तेमां साचो जवाब आवशे कौन। तो कि कई रीते साचो जवाब कौन आवे आपणे जोईए। तो पहला मित्रों ए ऑप्शन में जो कि कब, तो कब खा रहा है ए पण वाक्य बने नहीं। जो आगल एम लखेलू है कि महेश कब खा रहा है, महेश कब खा रहा है तो वाक्य बने, परंतु अहींया तो महेशनी ऊपर ज लीटी आपेली छे। त्यारबाद बी के कैसे खा रहा है ए पण ना आवे। हाँ ए रीतना वाक्य बने कि महेश कैसे खा रहा है। कैसे खा रहा है, हाथ से खा रहा है, मुंह से खा रहा है। त्यारबाद डी ऑप्शन है क्या, क्या खा रहा है, लेकिन उसके आगे जो शब्द आना चाहिए वो नहीं है। क्या आना चाहिए कि महेश क्या खा रहा है। इन सभी शब्दों में हमें जितने जोया देखा कि आगे उसका नाम आता है और पीछे उसका जो प्रश्नार्थ वाक्य है वह आता है। तो और जो कौन है ये आपणे लगावी दईए तो कि कौन खा रहा है ए वाक्य बनी सके, कारण के महेश माटे शुं वपराय कौन, तो कि कौन खा रहा है। माटे जवाब आवशे ऑप्शन सी कौन। 37 के मैं माता पिता का आदर खाली जग्या छे। तो मित्रों एमां आपणे जवाब लखवानो छे, जेमां ऑप्शन छे ए करते हैं, बी छे करता हूँ, सी छे करती रहूँगी, डी छे नहीं करूँगी।
મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી કરતા હું. એમાં આપણે વારાફરતી કઈ રીતે જવાબ આવ્યો કરતા હું એ રીતના મિત્રો આપણે જોઈ લઈએ. તો એ ઓપ્શનને લગાડીએ શબ્દ જે ખાલી જગ્યામાં. તો કે મેં માતા પિતા કા આદર કરતે હૈ. તો મિત્રો મેની જગ્યાએ હમ માતા પિતા કા આદર કરતે હૈ. તો મિત્રો એ વાક્ય સાચું બને. માટે એ શબ્દ છે એ બંધ બેસતો નથી. ત્યારબાદ છે કે કરતી રહુંગી. તો મેં માતા પિતા કા આદર કરતી રહુંગી એ એક સ્ત્રીલિંગ એટલે કે છોકરીઓ માટેનો શબ્દ બની જાય. ત્યારબાદ મિત્રો ઓપ્શન ડી નહીં કरूँगी. મેં માતા પિતા કા આદર નહીં કरूँगी એ પણ વાક્ય બેસે નહીં, પરંતુ મેં માતા પિતા કા આદર કરતા હું એ વાક્ય બંધ બેસતું છે. માટે જવાબ આવશે ઓપ્શન બી કરતા હું. મેં માતા પિતા કા આદર કરતા હું. ત્યારબાદ 38મું કે અભિવાદન કરના ખાલી જગ્યા. તેમાં ઓપ્શન છે આગે ચલકર જાના, બી છે સુંદર વિચાર દેના, સી ઓપ્શન છે સત્કાર કરના અને ડી ઓપ્શન છે ઝઘડના. તો મિત્રો એમાંથી સાચો જવાબ આવશે. તો મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી સત્કાર કરના. तो કે अभिवादन करना सत्कार करना. ત્યારબાદ મિત્રો 39મું કે નીચે दिए गए शब्दों की गलत जोड़ पहचानिए. જેમાં એ ઓપ્શન છે એક બાજુ મિત્રો અહીં આપણને હિન્દી શબ્દ આપેલો છે અને બીજી બાજુ છે ગુજરાતી શબ્દ આપેલો છે. તો કઈ જોડ એ ખોટી છે આપણે જોવાની છે, શોધવાની છે અને પછી અહીંયા જવાબ લખવાનો છે. જેમાં મિત્રો ઓપ્શન છે એ અધ્યાપક તો શિક્ષક, બી ઓપ્શન છે ઓલે તો કે બરફના કરા, સી છે કેચી તો કાંચીડો એટલે કે કાચીડો. ત્યારબાદ ડી ઓપ્શન છે ફુરસત તો નવરાશ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવે છે ઓપ્શન સી કેચી તો કાચીડો. ત્યારબાદ મિત્રો 40મું કે અરે तुम मुझे डरा रहे हो, अरे तुम मुझे डरा रहा हो यह वाक्य किसने कहा है. ऑप्शन છે ए बालक, बी છે કશીદાકાર, સી ઓપ્શન છે ચૂહા અને ડી છે દરજી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કશીદાકાર. ત્યારબાદ 41મું કે જંગલનો સમાનાર્થી શબ્દ જણાવો. જેમાં ઓપ્શન છે એ વન, બી છે અરણ્ય, સી છે બગીચો અને ડી છે એ અને બી બંને. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કે વન અને અરણ્ય. ત્યારબાદ મિત્રો 42 કે ધોરણ 5ના ગુજરાતીના પાઠ્યપુસ્તકનું નામ શું છે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે એ કુંજન, બી છે કુહુ, સી ઓપ્શન છે કલસોર અને ડી ઓપ્શન છે કેકારવ. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેકારવ. ત્યારબાદ મિત્રો 43મું કે નીચેનામાંથી ઉદ્ગાર ચિહ્ન કયું છે. મિત્રો અહીંયા આપણને ઓપ્શન એ આપેલો છે. તો મિત્રો તમને ખબર છે કે આમાં એ જે ચિહ્ન છે એ છે પ્રશ્નાચિહ્નનું, બી ઓપ્શન છે એ અર્ધવિરામ, ત્યારબાદ સી ઓપ્શન છે તો તેનું નામ છે અવતરણ ચિહ્ન, ત્યારબાદ ડી ઓપ્શન છે તેનું નામ છે ઉદ્ગાર ચિહ્ન. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉદ્ગાર ચિહ્ન. ત્યારબાદ મિત્રો 44
કે સુહાની હોશિયાર છોકરી છે. વાક્યમાં વિશેષણ કયું છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ સુહાની, બી છે હોશિયાર, સી છે છોકરી અને ડી છે. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી હોશિયાર. 45મું કે નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ પતંગિયું, બી છે પતંગિયું, સી છે પતંગિયું અને ડી છે પતંગિયું. તો મિત્રો અહીં આપણે શબ્દ તો બધાએ પતંગિયું જ આપેલું છે, પરંતુ એમાં જે હસ્વઈ દીર્ઘઈનો ભૂલો છે એ આપણે જોવાની છે. તો મિત્રો એમાં તમે જુઓ તો એમાં સાચો જે જવાબ છે એ આવશે ઓપ્શન ડી પતંગિયું. જે પ પછી ત ઉપર અનુસ્વાર છે, ગ પછી એને હસ્વઈ અને ત્યારબાદ યુ, પતંગ યુ ય છે અને તેના નીચે જે હસવું છે. તો મિત્રો ત્યારબાદ 46મું કે નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો મિત્રો અહીં આપણને ઓપ્શન આપેલા છે કે એ ઓપ્શન છે અમૃત તો વિષ, બી ઓપ્શન છે જળ તો પાણી, સી ઓપ્શન છે મોર તો મયુર અને ડી ઓપ્શન છે જનની તો જનેતા. તો મિત્રો આમાંથી ખોટી જોડકું છે એ છે ઓપ્શન એ અમૃત તો વિષ. ત્યારબાદ મિત્રો 47 કે નીચેનામાંથી કયો શબ્દ અર્થ મુજબ અલગ પડે છે? એ ઓપ્શન છે ભાનુ, બી ઓપ્શન છે ભાસ્કર, સી ઓપ્શન છે ભવ્યતા અને ડી ઓપ્શન છે રવિ. મિત્રો આમાંથી અલગ પડતો શબ્દ એ ઓપ્શન સી ભવ્યતા છે. ત્યારબાદ 48મું કે અક્ષરને ક્રમ મુજબ ગોઠવીને સાચો શબ્દ બનાવો. જેમાં એ ઓપ્શન છે મસ્તી ધીંગા, ત્યારબાદ બી ઓપ્શન છે સ્તી મગા ધી, ત્યારબાદ સી ઓપ્શન છે ગધી મસ્તી, ત્યારબાદ છે ધીંગા મસ્તી. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી ધીંગા મસ્તી. ત્યારબાદ 49 સાચી જોડણી વાળો શબ્દ લખો. એમાં એ ઓપ્શન છે રંગબેરંગી, બી ઓપ્શન છે ખુશખુશાલ, સી ઓપ્શન છે જન્માષ્ટમી અને ડી ઓપ્શન છે કાતરીઓ. તો મિત્રો આમાંથી સાચી જોડણી વાળો શબ્દ છે ઓપ્શન ડી કાતરીયું. ત્યારબાદ 50 કે નવજાત બચ્ચું એટલે અહીંયા આપણને ઓપ્શન આપેલું છે. એ ઓપ્શન છે નવી જાતનું બચ્ચું, બી છે 9મા ક્રમનું બચ્ચું, સી છે બધાથી અલગ પડતું બચ્ચું અને ડી છે નવું જન્મેલું બચ્ચું. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી નવું જન્મેલું બચ્ચું.